નમસ્કાર. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દેશની 5 લાખ શાળાઓમાં આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે દાહોદની ભીલ સેન્ટ્રલ સ્કૂલ ખાતે નાયબ નિયામક ડૉક્ટર હિરેન સાવલિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં સીઆરસી, બીઆરસી તેમજ શાળાના આચાર્ય, શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા. વર્તમાન પરિપ્રેક્ષમાં નવી શિક્ષણ નીતિના માધ્યમથી આપણે 21મી સદીની જરૂરિયાતોને અનુરૂપ વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવવાની માંગને પ્રબળ બનાવીને વિદ્યાર્થીઓની પ્રતિભાઓને ઉજાગર કરવાના સ્વપ્નોને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ઉજાગર કરવા અમારું વિદ્યાલય અમારું સ્વાભિમાન કાર્યક્રમમાં મહાનુભાવોએ બાળકોને કાર્યક્રમની સમજ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સાથે બાળકો સહિત તમામ હાજર લોકોએ કાર્યક્રમને સાકાર કરવા માટેના શપથ લીધા હતા. આપણી શાળા આપણું સ્વાભિમાન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સમગ્ર દેશની અંદર 5 લાખ વિદ્યાલયોની અંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વિવિધ 9 બિંદુઓ તમામ વિદ્યાલયોની અંદર આત્મસાત થાય અને તેના દ્વારા અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓનું ઘડતર થાય અને ભારત દેશને એક પરમ વૈભવ તરફ લઈ જવા માટે સક્ષમ રાષ્ટ્રના ઘડતર માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યની અંદર 33,000 શાળાઓની અંદર આ કાર્યક્રમ આજ રોજ કરવામાં આવ્યો. સાથે સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લાએ પણ વિશેષ આયોજન કરીને દાહોદ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની અંદર આ કાર્યક્રમનું વિશેષ આયોજન કર્યું, જે અંતર્ગત ભીલ સેન્ટ્રલ સ્કૂલ મોવાલિયા ખાતે આજે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની અંદર ડૉક્ટર હિરેનભાઈ સાવલિયા દ્વારા તમામ બાળકોને, શિક્ષકોને માર્ગદર્શિત કરવામાં આવ્યા. જિલ્લાની અંદર પણ જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની અંદર ભાગ લીધેલ અને તમામ ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને ગુરુજનોને માર્ગદર્શન આપે. સદર કાર્યક્રમ દ્વારા આપણે સક્ષમ શાળાનું નિર્માણ કરીશું અને તમામ વિદ્યાર્થીઓને, શિક્ષકોને પોતાની શાળા પ્રત્યેનું સ્વાભિમાન ઉત્પન્ન થાય અને તેમને ગૌરવની લાગણી ઉત્પન્ન થાય તેવું સુંદર આયોજન તેમજ નિર્માણ થાય તેનું આયોજન કરવામાં આવ્યું. આભાર. જનક પટેલ, મહામંત્રી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, દાહોદ જિલ્લો.